કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે દ્રષ્ટિ વિઝન. આ સુવિચાર મેં એટલે કે નિલેશ દુધિયાએ ખૂબ જ રીતે લખ્યો છે. વિઝન, દ્રષ્ટિ. તમારું વિઝન, તમારી દ્રષ્ટિ તમારા જીવનને ચલાવે છે. મારા વાલા મિત્રો, વાત ખૂબ જ સરળ અને ખૂબ જ સીધી છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ લક્ષ્ય બનાવે છે તો તેને એટલી તો ખબર પડે જ છે કે તેને ક્યાં પહોંચવું છે. પરંતુ જો વ્યક્તિ આજે 10 વર્ષ પછી તે શું બની ગયો છે તે જોવા માગતો હોય તો તેણે એક વિઝન બનાવવું પડે. આ વિઝન એટલે એવું વિઝન કે ભવિષ્યમાં થનારી ઘટનાને તે વ્યક્તિ, સપોઝ આપણે અહીંયા તો આપણે ભવિષ્યનું આપણે જે હઈશું તે આપણે અત્યારે જ જોઈ શકીએ. તેના માટે એક પ્રકારનું અલગ પ્રકારનું વિઝન હોવું જરૂરી છે. આ વિઝન ફક્ત ત્યારે જ આવે છે જ્યારે આપણે આપણા જીવનમાં કોઈ સારા અને સાચા લક્ષ્ય બનાવ્યા હોય, કોઈ સારા ગોલ બનાવ્યા હોય. આપણે અત્યારે હાલમાં જે કંઈ જોઈ રહ્યા છીએ, આપણી નજરની સમક્ષ જે બની રહ્યું છે તે એક પ્રકારની એવી દ્રષ્ટિ છે જે આપણે અત્યારે વર્તમાનનો જ જોઈ શકીએ છીએ, જોઈ રહ્યા છીએ. પરંતુ આપણે એવું વિઝન બનાવવાનું છે, એવી દ્રષ્ટિ વિકસાવવાની છે કે આપણે આપણા જે ગોલ, જે લક્ષ્ય બનાવ્યા છે એ ત્યાં સુધી આપણે આપણા સમય પ્રમાણે પહોંચી ગયા છીએ. ધારો કે 10 વર્ષ પછીનું આપણું જે લક્ષ્ય હતું તે આપણે હાંસિલ કરી લીધું છે. તે જોવાનું જે વિઝન છે, તે જોવાની જે દ્રષ્ટિ છે તે જ આપણા જીવનને આગળ ચલાવે છે. મતલબ આપણે 10 વર્ષ પછી શું થવાનું છે તેને આજમાં જ જોઈ શકીએ તેવું વિઝન આપણે વિકસાવવાનું છે. અને આવું વિઝન વિકસાવીને આપણે તેની ઉપર કામ કરવાનું છે અને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવેલા છે ત્યાં સુધી પહોંચવાનું છે. એટલે એક આ જે વિઝન છે, આ વિઝન જ આપણા જીવનને દોડતું રાખે છે, ચાલતું રાખે છે. થેન્ક યુ.